સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટણી નિરીક્ષક છે અવંતિકા સિંહ મેડમ કે જેમણે દરેક બૂથ મથકની મુલાકાત લીધી હતી અને જે મત આપનારા જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરી હતી અને બૂથ મથક ઉપર જઈને તેમણે એ પણ ચર્ચા કરી હતી કે કોઈ પણ પ્રકારની ક્ષતિ છે કે કેમ, ઈવીએમ મશીનમાં કોઈ પણ ક્ષતિ છે કે કેમ, સાથે જ જે મતદારો છે તેમને કોઈ પણ તકલીફ છે કે નહીં, કારણ કે ગરમી છે, ગરમીનો આજે પારો વધારે છે, તેવામાં કેવા પ્રકારની વ્યવસ્થા છે અને તે વ્યવસ્થા દરમિયાન કોઈ પણ મતદાર છે તેને તકલીફ ન પડે તે બાબતે ચર્ચા કરી હતી. જે મતદારો છે તેમની સાથે પણ વાતચીત કરી હતી અને ગરમીનો જે આજે પારો વધારે છે તેને લઈને કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તે તમામ બાબતોની અહીંયા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જો વાત કરીએ જે બૂથ મથકો છે તેની પણ મુલાકાત લીધી હતી અને બૂથ મથકો ઉપર કોઈ પણ જે મતદાર છે તેને કોઈ મુશ્કેલી છે કે કેમ તે બાબતોની તેમણે મતદાર સાથે વાતચીત કરી હતી. જે મતદાર સાથે વાતચીત કરી હતી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમની સાથે શું વાતચીત થઈ અને કેવા પ્રકારની તેમણે વાતચીત કરી હતી. સર, અવંતિકા મેડમે આપની સાથે જ્યારે આપ મત આપવા ગયા ત્યારે તેમની સાથે વાતચીત કરી, શું વાતચીત થઈ? તેઓએ બહુ પોલાઇટલી એટલું સરસ રીતે અમને પૂછ્યું કે તમને કોઈ તકલીફ નથી ને, બધું બરાબર છે ને. અને ખરેખર એ મેડમ એટલા બધા આઈએસ ઓફિસર હોવા છતાં એટલા બધા પોલાઇટ હતા અને તેમણે અહીંયા એજી ટીચર સ્કૂલમાં દરેક રૂમમાં જઈને દરેક મતદારની પાસે જઈને પૂછ્યું. એટલું જ નહીં, જે ભાઈ બહેનો કામ કરી રહ્યા છે આ ઇલેક્શનનું તેઓને પણ તેમણે જઈને પૂછ્યું કે તમને કોઈને તકલીફ નથી ને. એટલે આ જાતના આઈએસ ઓફિસર માટે ખરેખર બહુ આપણા માટે ગર્વની વાત કહેવાય. હું એમને ખરેખર સલામ કરું છું કે આટલું સરસ રીતે તેઓ ધ્યાન રાખે છે તે માટે ખરેખર એમનો આભારી છું. ચોક્કસથી જ્યારે આજે ગરમીનો પારો ખૂબ જ વધારે છે, 44 ડિગ્રીથી વધારે ગરમી જાય તેવી શક્યતા છે, તેને લઈને અમદાવાદના બૂથ મથક પર તેમણે મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન જે પણ મતદારો છે અને જે અંદર કામ કરનારા જે કર્મચારીઓ છે તેમની સાથે પણ વાતચીત કરી અને કોઈ પણ ક્ષતિ છે કે નહીં તે તમામ બાબતે વાતચીત કરી અને તેને જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે વૃંદા રાવલ, TV13 અમદાવાદ.